બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સમણવાથી ખોડલા ગામને જોડતો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે, જેને લઈ ગામ લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। સમય પૂર્વે આ માર્ગ પરથી રાહદારીઓ તેમજ સર્વિસ બસની અવરજવર થતી હતી, પરંતુ હાલ રસ્તાની જર્જરિત સ્થિતિના કારણે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સમણવા ખોડલ માર્ગના નિર્માણ માટે કાર્યપાલક ઇજનેર દ્વારા દરખાસ્ત સદર કરવામાં આવી હોવાની માહિતી મળી છે। જો કે ઉકેલ માટે જોબ નંબર મળવાનું બાકી હોવાથી કામની શરૂઆત થતી નથી। સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે કે સરકારશ્રીએ એક ગામથી બીજા ગામને જોડવાનો જે નારો આપ્યો છે તેનો સાચો અમલ થાય અને સમણવા ગામના રસ્તાની સમસ્યા ઝડપથી હલ થાય। રસ્તો ન બનતા સ્થાનિક લોકોમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે। સરકારશ્રીને વારંવાર ધ્યાન ઉપર લાવવા છતાં આ રસ્તો આપ જોઈ શકો છો કે બિલકુલ આડેદાડે પણ હેડી એકાતું નથી એવો રસ્તો છે। અને આ સમણવાથી ખોડલા વર્ષો જૂનો જે કાયમિક પહેલાં સર્વિસ બસ ચાલતી હતી એની જગ્યાએ અત્યારે લોકો બાઇક લઈને પણ નથી ચાલી શકતા, એમને ચાલી શકતા નથી। અને વારંવાર રજૂઆત સરકારમાં કરવા છતાં આનું પરિણામ કશું આવતું નથી। અને આમ તો જાણવામાં નહીં પણ મીડિયામાં છે કે ભાઈ ભૂપેન્દ્ર કાકા એ તો એક સંવેદનશીલ વ્યક્તિ અને સંવેદનશીલ સરકાર છે, તો પછી આ બધું ક્યાં ગયું? સંવેદનશીલતા દેખાતી જ નથી એમનામાં। એટલે મહેરબાની કરી અને સરકારના ધ્યાન ઉપર લાવ્યું છે, લેખિત કર્યું છે, વારંવાર મૌખિક પણ રજૂઆતો કરી છે, પણ આનું પરિણામ શૂન્ય જ આવ્યું છે। એટલે આ અને બીજા નંબરમાં કે સરકારની ખાસ એક અત્યારે ડ્રાઈવ ચાલી રહી કે ભાઈ એક ગામથી જોડતા બીજા ગામને રસ્તોને પ્રથમ પ્રસંગે આલવી જોઈએ, એની જગ્યાએ આ રસ્તો તો વર્ષો જૂનો અને જે બસ ચાલતી હતી એ છતાં પણ આજે લોકો એકબીજા હોમોમાં બાઇક લઈને પણ નથી ચાલી શકતા। એમને બાળકોને ભણવા જવું હોય તો અહીં બાળકો પણ નથી ચાલી શકતા એવી પોઝિશન છે। સરકારશ્રીને નમ્ર વિનંતી કરી છે, લેખિત કરી છે, પણ કશું પરિણામ આવતું નથી। તો સરકારના ધ્યાનમાં લઈ સરકારશ્રીએ અને આટલી અમારી રોડ મંજૂર કરી અને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરો તો ખેડૂતોને, વિદ્યાર્થીઓને અને આબાલવૃદ્ધ સૌને થોડી રાહત થાય એવી અમારી માગણી છે। એટલે ભૂપેન્દ્ર કાકા સુધી આ વિડીયો પહોંચતો કરજો કે તેઓ સંવેદનશીલ છે અને આ બાબતે સંવેદનશીલ રહી અને અમને થોડો